લગ્નના કરિયાવરમાં આપવામાં આવેલી સોના ચાંદીની વસ્તુઓ બનાવટી આવ્યા બાદ ભારે વિવાદ થઈ ગયો છે। આ સંબંધમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, જો કે હજુ વિવાદનો ઉકેલ આવ્યો નથી। પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર અને તલસાણા ગામના યુવક અને યુવતીના સમૂહ લગ્ન રાજકોટ ખાતે થયા હતા। શિવાજી ફાઉન્ડેશન સંસ્થા શ્રી વિક્રમ સોરાણીની સંસ્થા દ્વારા 555 યુવક યુવતીના લગ્ન કરાવવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપવામાં આવતી સોના ચાંદીની વસ્તુઓ ડુપ્લિકેટ આવતા વિવાદ થયો હતો। આ અંગે રાજકોટ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે અરજીઓ કરવામાં આવી હતી। આ પરિવારોની માંગ છે કે તેમને જે ડુપ્લિકેટ વસ્તુ આપવામાં આવી છે, જે તમામ કરિયાવરની વસ્તુઓ બદલાવી આપવામાં આવે તો અમે અરજીઓ કરી છે તે પરત ખેંચી લઈશું। મારું નામ ગોપાલભાઈ જાંબુકિયા, ગામ તલસાણા। શિવાજી સેના ફાઉન્ડેશન તરફથી સમૂહ લગ્નનું આયોજન હતું। રાજકોટ 555 દીકરીઓના સમૂહ લગ્ન હતા। તેમાં સોના ચાંદી બધું વસ્તુ ખોટું છે તે અને પરિવારને બધાને ન્યાય મળે તેવું વિક્રમભાઈ સોરાણીને વિનંતી કરવી છે કે આ બધા દીકરાને ન્યાય મળે તેવી અમારી માંગ છે, અને જો ન્યાય નહીં મળે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર રહીશું અને આંદોલન કરશું। પણ મારી બેબીના લગ્ન હોવાથી મેં શિવાજી સેનામાં ફોર્મ ભરેલું અને જે એમાં આવ્યું એ ધાતુનું નીકળેલ છે, તે બદલ કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે। જો અમને અમારું ઘરાણું બદલાઈ આપવામાં આવશે તો અરજી પાછી ખેંચી લેવામાં આવશે। અમને ઘરાણું કે બદલી દેવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એટલે એ બાબત એવી છે કે અમે સમૂહ લગ્નમાં જોડાયેલા હતા। અમારી પાસેથી 21,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। હું લખતર ગામથી જાદવ પ્રકાશ કરીને બોલું છું, બરાબર। અને મારી પ્રતિ જે કાંઈ બી થયું છે એ બધું ખોટું આવ્યું છે, એટલે હું પરત પાછું માંગવા માટે અમે અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં કે જે કાંઈ બી આ કર્યું એ કાર્ય કરવા માટે અને બધાને વ્યવસ્થિત ન્યાય મળે એ માટે આ બધું કાર્ય કર્યું છે। હવે એ લોકોએ એવી જાણ કરી કે અમે તમને પરત પાછું આપી દઈશું, પણ એ આપ્યા પછી અમે બધું પાછું અરજી લઈ લઈશું। નકર કાંઈ એવું નહીં થાય તો અમે અમારી રીતે પાછી કાર્યવાહી આગળ કરશું। જાણ મળી એના હિસાબે અમે સોનીની દુકાને ગયા હતા અને ત્યાંથી એ લોકોએ એમ કીધું કે આ બધી વસ્તુ ખોટી છે, આ કોઈ ઉપયોગમાં આવે એમ નથી। 6 વસ્તુ હતી। ચાંદીના સિક્કા હતા, એક વીંટી હતી, પછી 2 પગની વીંછ્યા હતા અને ધાતુની એક બીજી અલગથી વીંટી આપી હતી, એવું બધું હતું। હવે એ તો નાકની ચોક હતી। એક જ વસ્તુ સાચી છે, એ બી નાકની ચોક, એ પણ હાલ એવી નથી, હાવ છેલ્લી ક્વોલિટીની છે। અત્યારે તો લેટર પેડ ઉપર અત્યારે બહાર પાડ્યું કે હવે બધું આમ કરશું તેમ કરશું, પણ અત્યાર સુધી અમને કીધું નહોતું। અત્યારે એમના જે ગ્રુપ છે ને શિવાજી સેનાનું, એમાં ખાલી મેસેજ આપ્યો, લેટર પેડ લખીને નાખ્યું છે। મારી માંગ એ છે કે અમને જે કાંઈ બી એમને જે શરત કરી હતી અને બધું દેવાની ગણતરી હતી એ જ રીતે અમને આપે, અમને કોઈ બીજી પ્રોબ્લેમ નથી, તો અમે આ બધું પાછું ખેંચી લઈશું।